બધું આ સંયમ નહીં 12 મહિના તમને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય. 12 મહિના. હા 12 ભરીએ. 12 વર્ષીય. હા 12 વર્ષીય વચન સિદ્ધિ થાય. હા એ રીતનું સંયમ નિયમમાં રહ્યા તો. ગુરુ ન કરે તોય. હે ગુરુ ન કરે તોય. ગુરુ ન કરે તો ગુરુ થઈ જ જાય. હે ગુરુ હવાની અંદર જ છે સદગુરુ. બરાબર. હા એ આ એ જીનું સંયમ નિયમ તમે વાવણ થઈને તમે વાવી આવો ઉગે તો કામનું હોય ઉગવું જ હોય ને. આ તમે સંયમ નિયમમાં રહ્યા તો એનું ફળ આવવું જ હોય એનો તેમ પ્રમાણે. હા અમે વાવીએ પણ કદાચ 12 વર્ષે એનું ફળ આવવું જ જોઈએ. હા એનું ફળ ઉગાવો થાય તો આવે ને. તો જ આવે ને. ઉગાવો થાય તો આવે. હવે આમાં શું થાય કદાચ એમાં ઘણી વખત અમારે બીજ ફેલ થઈ જાય. હા થઈ જાય. બરાબર કોઈ વરસાદ ન થયો અને વાવી દીધું હોય ઘણી વખત ફેલ થાય પછી આપણે એને ફરીને વાવવું જોઈએ. વાવવું જ જોવે ને. વાઈ આવીને તો પછી તો ઉગ્યું ન હોય એટલે વાવવું જોઈએ. એટલે એમ જો ખેડૂત કોઈ એમાં હરાઈને બેસી જાય કે નથી ઉગ્યું તો નથી વાવવું તો એ શું સોળે ખાય પણ એ કોઈ હિંમત હારે નહીં. એનો ફરિયાદ ચાલુ જ હોય છે. આપણે કીડી હોય એ આમ દાણો લઈને દિવાલો સરતી હોય પછી હેઠો પડી જાય ભલે પૈસા એવી લઈને એ સડાવી રહ્યા છે બરોબર ને. હવે એ હરેથી જાય કે આ નથી સરતું તો એ પડ્યું રહેવાનું બરાબર ને. એમ મહેનત સતત આપણે હોય એટલે તેમ કહો એમ ભક્તિ એમાંય મહેનત માગે છે કે આપણે પોતાની મહેનત તો હોવી જોઈએ. એમ હું કે ગુરુ બધે કોણેનો ગોળ છે. કોણેનો ગોળ એમ ને કોણેનો ગોળ મહેનત વિના ન મળે. હા મહેનત એ તો પુરુષાર્થ કરવો જ જોઈએ ને. હું એમ કહું છું પુરુષાર્થ વિના તો કાંઈ છે જ નહીં. ગુરુ કદાચ કીધી લીધા હોય અને કાંઈ ન કરે મહેનત. હા તો હું ગુરુનો રસ્તો બતાવ્યો રસ્તો એને હાલવો જ નથી તો ભાઈ શું કરું ઠાઠ ઠાઠ મળે. એમ એટલે વસ્તુ એવી છે કે ભાઈ મહેનત તો માગે છે આપણે કઈ મહેનત ન કરવી તો ગુરુ કીધે એવું થયું. એમ ગુરુ કરવાથી કોઈ જ્ઞાન થઈ જતું નથી. પણ જો પોતાની મહેનત હોય પોતાનો ધ્યેય હોય તો જ એ કાર્ય સિદ્ધ થાય ને ક્યારેય થાય નહીં. ગુરુ કરાવે જ કોઈ જ્ઞાન થઈ જાય એવું નથી. પોતાની મહેનત હોય જો ગુરુ તમારે બતાવી દીધી એ કાંઈ કોઈ હારે રહેવાના નથી. પોતાને જ કાંઈ મહેનત નથી કરવી તો જ્ઞાન થાય એ ક્યાંથી. એમ જ્ઞાની માણસને મૂળ તો ગમ ખાવી જોઈએ. પેલું એનો ખોરાક ગમ ખાવાનો આવે. જે જ્ઞાની છે અનુભવી છે ને ગમ ખાઈ જાય એ પાછા કોઈ ભટકાઈ ન જાય. ગમ ખાતા નથી વાંધો છે અત્યારે. ધારો કે તમે તો અધિકારી થઈ ગયા તમે શિષ્યો કરવા માંડ્યા બધા પાઠ પૂરવા માંડ્યા શિષ્યો કરવા માંડ્યા બરાબર. પછી તમે એક ગામમાં ગયા કે 2-5 જણા પાઠે આવવા તૈયાર છે શિષ્યો થવા તૈયાર છે તો એમ આ વાત થશે બીજને દી પૂનમ દી આવી છે. હા તો એ બીજને દી પૂનમ દી ગયા ત્યાં 5 જણાને નહીં કહેવાય ત્યાં બીજા 5 તૈયાર થતા હો હાલો હારી બેદા આગળ બધા શિષ્યો કરતા 100 મહિના તો ને સેવા કરવામાં આ સાધુ લોકો બીજા બીજા. એટલે આ આપણે જેવાય ઘર સંસારી બધા હોય શિષ્યો કરે એ રીતે ફેસિંગ કરે 12 મહિના 2 વર્ષ એનું એવું લાગે કે આ પાત્ર બરાબર છે આ સલકાય છે નહીં તો જ એને ઉપદેશ દેતા. પાદરો હાલ દેતા દેતા ધર્મ ધંધો થઈ ગયો છે આમ જે શિષ્યો કરી આવું થયું. પણ પાછળ તો પાછ બે હરખા હોવા બે હરખા હોવા. અને તમારી જે લડત છે એ લડત સાચી છે. હું કહું છું આ તમે કહો ને એ ખોટું અત્યારે બધે એ જ અપનાવી રહ્યા છે. ખોટું જ કરી રહ્યા છે. તમારો એનો જ વિરોધ છે ને. તમારો વિરોધ સાચો છે એ હું કહું છું ને. પણ આ ઠેઠ પ્રહલાદ વખતથી આ ધર્મ બહાર પડ્યો અને એના વખતથી જ બધો ધર્મ ઘટ્યો છે. ઘટતો અત્યારે ઘટી ગયો. અત્યારે તારા પ્રહલાદ વખતમાં પેટનો ગોળો પાદરો આવતો અને અત્યારે તો જ્યોત આમ રાખે એની માથે ઓલી ફટક ઓલે શું નાખે કપૂર નાખે
હુકરનો કાંકડો બાંધે આપણે એનો ઘી રડે એને જેગવે એ ટીપા પડે એટલે કપૂરને માથે થોડા નહીં શકતા તોય જ્યોત નહીં સારું એ થાય વખતે જગતી હે પ્રહલાદ વખતે જગતી આ તો પ્રહલાદ વખતે ગોળો આવતો છે પાછો ગોળો અને આવે પછી ત્યાર પછી રેડી જ્યોત પ્રગટ થઈ એ બંધ થઈ ગયો રામાપીર વખતમાં અમુક ઓલામાં રેડી જ્યોત થાય પછી અત્યારે ભાવ પડતું કારણ કે એટલું સત ઘટી ગયું હજી બીજી અત્યારે 5-7 જોડકા હું કહું એ રીતના હોય ને એ પાઠ કરે ને ભેગા થવા ને તો પ્રમાણ હોય જ મારા તે મોદડી ઉતારે હા અત્યારે હાલે પણ એ છે જ નહીં અત્યારે તો બધા મારે ક્યાં આવે કોટવાળા રે લાગુ કરે મારે પેલે પ્રણબેન આવા ધર્મ છે મેં નજરે જોયેલું સાંભળેલું લાગવગ થઈ જાય બીજે હે? લાગવગ થઈ જાય લાગવગ થઈ લાગવગ જાય થઈ જાય, લાગવગમાં કોઈ ફાયું નથી હા. એ તો એને એમ થાય કે ભાઈ આ મેં લાગવગ કીધે ને આપણું કામ થઈ ગયું છે હા. પણ કાલ લાગવગ ઉઠી જાય છે તેથી તારું જ તારું બહાર પડશે એ લાગવગ વાળો જ તારું બારું પાડશે હા, એ બરાબર. કાયમ તો એના સુએ રહી નહીં એ હા પછી લાગવગ વાળો જ તારું બહાર પાડશે તો એ અત્યારે ખબર ન હોય ખબર ન હોય. બરાબર ને ભાઈ બહાર પાડવા વાળો દીવ હોય હા કે ભાઈ એટલે મને આટલા પૈસા આપ્યા ને મેં એની કોઈ આ કામ કીધી દીધું હતું એ તો મારે પૈસાથી મતલબ હતો બરાબર. એથી એનું જ બહાર આવવાનું છે ને બીજાનું ન આવે ને અત્યારે ઘણું જો અત્યારે બધું અને સારું છે આ મીડિયા છે એટલે તરત બહાર આપી જ દેશ અત્યારે પહેલાં છે ને આ બહુ બાધું રહેતું ખબર હોય ને બીજા અત્યારે તો કંઈ એમાં કૌભાંડ થયો હોય ને એટલે આ મીડિયા તરત બહાર આપી દે અને અહીંયા કોઈ સટકે ન હોય કે સાંભળી લો કે આમાં મીડિયામાં આવી ગયેલા છે એટલે કોઈ સટકે એવું છે નહીં એટલે સારું છે આ એક યંત્ર એવું બનાવ્યું છે ને હા માણસને આમ જાહેર કરી દે હા અત્યારે તમે જેનું સાંભળવું હોય એનું બોલો ગૂગલમાં એટલે તરત આવી જાય એટલે જેનો તમારે સત્સંગ સાંભળવો હોય બોલો એટલે આવી જાય તો આ યંત્ર કેવું આપણને સુવિધા વાળું તો મળી ગયું છે બરોબર ને આવો તો કોઈ યુગ નહોતો સમજ્યા નતો ના આવો યુગ ક્યારેય હતો નહીં અત્યારે હવે જો આ સતયુગની હવે શરૂઆત થવા માંડી સાંભળી માણા ભલે ક્યાંક કળગ્યું પણ હવે સતયુગની શરૂઆત થવા માંડી છે બાકી તો જો કોઈ કહેતું હોય ને તો સતયુગમાં આ શાસ્ત્રના પુરાવા મળે કે કપટ તો સતયુગમાં થયેલા એમાં કપટ તો હતું જ તે તો ભાઈ એનો સતયુગ કેમ કહેવો અત્યારે તમારું કપટ બહાર આવી જાય તરત આ મીડિયા દ્વારા અને પહેલાં છે ને બહાર નહોતું આવતું એટલે એમ કે પહેલાં માણસો સારા હતા પણ બહાર નથી આવ્યું બહાર આવ્યું નથી અને તમે વેદો તમતા જ લ્યો બધા મોટા કરે એ લીલા ને આપણે જે નાના કરે ને એને બીજી ભૂલ કીધી મોટા કરે એ લીલા ભગવાને લીલા કરી લીલા હા બ્રહ્મા વિષ્ણુ મહેશ આવા કોઈ વ્યક્તિ હતા નહીં આ 3 ગુણને ઉત્પત્તિ થઈ છે સહા થયો છે લાલન પાલન એ ગુણથી થાય આ 3 ગુણ છે એ મહાન છે પણ સંતોએ તો ગુણાતીત કીધું એ વખતમાં બધા સડાવનારા હતા જ તે હતા જ તે. નારદ તો હતા જ તે હોય જ નારદ ને. અમે ગામ સત્યો ને ત્રણે પેલા ભોળાનાના ઘરે પાર્વતી લક્ષ્મી એટલે સરસ્વતી બધા ત્રણે ભેગા થયેલા અને આમ ને આમ અમારે સત્યો કોઈ હોય અમે તો હું કહેવા વખતે મૃત્યુ લોકમાં કે સત્ય છે અનસોયા હા એની આગળ તમારું કાંઈ ન આવે. હા કે તો કે પરીક્ષા કરવા મોકલવાનું છે હા. આમ થાય પછી વિવાદ કરી હા રવાજો આવશે સત્ય કે કેવા છે તે આ તો બ્રહ્મા વિષ્ણુ મય ગયા એ તો ખબર જ નથી સારું નથી હા એ ગયા પણ હવે પરીક્ષા કરીએ કેમ કે આમ ધર્મ છે હા તો ભિક્ષાણ દેવી આખરી પછી કરેલું ફળ ફળ નહીં લેતા તો કે
અમે તો કે નવસ્તરા થઈને અમને પૈપાન કરાવો એવું દાન નવસ્તરા થઈને દાન દો વિચાર કરો આવું તો કોઈ ન હોય હાજર. કરે કોઈ હવે ઠીક છે પછી કહ્યું ને આમ સદધર્મનું આમ નામ ઉદાર કરેલું સાટન બરાબર બનાવી દીધા પછી તો એના નાન વારો નામ નામ આપો એમને પણ કરવાનું થોડી એમને કઈ નોખ નાખા ખોટામાં તો બહુ વાર લાગે તો આમ નારદજીને પાછા મને કે ક્યાં એ હજી આવ્યા નહીં કે પણ એ તો હવે તમે જાઓ એ નહીં આવે એને તો બાળક બનાવી દીધા છે બાળક આમ તમે જાઓ તો એ સિવાય નહીં આવે તો હવે કે હા તમે હા એને તમે બહુ બનાવી જવું છે તમારે તમારી સાસુ આગળ રાવું જોઈએ કે હા નારદજી એવું કે તો કઈને આવ્યા અમારા પતિ અહીં છે ક્યાં છે પતિ અમારા ચા કહીને તમારા પતિ હું તો લઈ દો હવે એ જ ઓળખી નતા કે લો આવું આવું વાતમાં એવામાં ઓળખેલું હોય તો અને પાછું આપે કેમ મંડળ હા આપે બદલાઈ જો કામે જ થાય. હા પછી એમને બે કીધા હા કાન ને ભૂલ પકડે કે હવે તમે અમારે તો પરિવાર અમારી ભૂલ છે કે ન કરવાનું બે બગા કહી બે દીધા. બગા કહી દીધા બે બગા કહી દીધા. એને દેવી પછી બળદ જોયા પછી કપૂર કાવા કાંઈ યાદી આમ ને તેમ ના પછી અનસુયાને આમ દત્તાત્રેય ભગવાન હવે બાળ હોય તો બાળ વધી ભક્તિ ગુફામાં આમ ને રામ ને અમુક હવે તો ગુરુ કરવા દો નામ ને માગવા ભિક્ષા માગવા જવું હોય એમાં ભિક્ષા માગતા 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 કરી ગયા તો એક બેન ના પાય છે બેન ના આવતા એવું કાંઈ નહીં પણ એવું કાંઈ ઉપર અડીલે આમ ફેન્સી પહેરેલું બનોરે બહુ નાથી છોકરો વગર આમ 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 આવે બનોરે એટલે ભિક્ષા દેવા ગયા ત્યાં દત્તાત્રેય અરે મૈયા એસા ઘુમડ કે ઘુમડનું કંઈક બહાર ક્યાંક જોયું એસા ઘુમડ કે નહીં કહેવા ઘુમડા નથી હા કે મારા વગરમાં પેટમાં બાળક છે એ બાળકનો જન્મ થવાનો છે તે એમને માટે દૂધ પીવાનું સ્થાન છે હા હે હા. એ બાળક તારા ગર્ભની અંદર છે અને એને અગાઉથી એને ઓલું કરી રાખ્યું છે દૂધ પીવાનું ખબર તો મારા ભીખ માંગવા હતા હું રૂંડવા દો બે ગયો એ બે ગયા ભજન કરવા બેઠા બેઠા પેલા પૂરું કર્યા કૂતરાને સારું ભર્યું હિંમત લીધું બધા હિંમત કૂતરામાં વફાદારીનો સ્વભાવ છે ને કૂતરું વફાદાર કહેવાય. વફાદાર છે એ કોઈ દી ખૂટે નહીં. તમારો રોટલો ખાધો હા એટલે કોઈ શોધ આવ્યા તો ભગાડે મોકલ ભગાડો ને તેવા ન તમને જગાડી દે એટલો તો દીકરો કરે જગાડી તો દે જ તે એટલો દીકરો દી કરે જ તે. અને એમાં કાળજીનો રોટકો હોય તો હામો આંખમાં વગેરે ન હોય. હા હા આંખમાં વાત એવું કઈ એ નથી તો માણામાં છે બધે છે જ તે. બધાની હરખી ઇજ્જત અત્યારે થાય છે, પણ નામ એમ કે અત્યારે એમાં ફેર છે. માણસ કરતા કૂતરાની કિંમત વધી છે. અત્યારે કૂતરાને સોફા ઉપર રાખતા હોય નવાતા ધોવાતા હોય અને ઓલો ચોકીદાર મૂક્યો હોય એને કોઈ માલિક કાંઈ ન કરે એને બહાર બેસવાનું હોય ચોકી ભરવાની છતાં એની માથે એને સંશય રહેશે કે આ ક્યારેક ખૂટી ન જાય એનું ધ્યાન એ દેતા હોય પણ કૂતરા માથેથી ભરાવો છે કે આ કૂતરું ક્યારેય ખૂટશે નહીં બરાબર ને
એટલે એ આટલું આપણા સંતોએ ઈ જે ગુણ લીધો છે દત્તાત્રેય ભગવાનના કૂતરામાંથી કે આ કૂતરો વફાદારી એટલી છે એટલે એ ગુણ એને લઈ લીધો આપણે ગુણ જ લેવો હોય તો અવગુણ જોવાય શું લેવો નથી કીધું પારકાના અવગુણ રે દિલમાં ના આવે. હા એમ જો આપણે ગુણ લેવાનું હોય ગુણ લઈ લેવી પછી એના અવગુણ લઈને શું કરવાનું તો જ આપણે પણ સમજ્યા એ આપણે રહેતા હોઈએ આને પહેલા પણ આપણા ગોઠા એ હું કહી દઈશ તમારે નથી વાપરવાના. વાપરવી હવે ના ભાઈ ત્યાં ના આવ્યું ત્યારે ત્યાં હોય ત્યારે. કરવાનું ત્યાં બેઠા હોય ત્યારે તમારા ને મારે આવી જવા. હું લઈ આવું તમને મૂકું. નાખો કે આ તો હું એ હું બધું મૂકી પણ એ ખિસ્સામાં નાખો બીડે પીને જાઉં. અને એ વખતે 100 લૂંટારાનો વધારો હતો એટલે તેજી કુતરા કામ કરી રહ્યા. કૂતરા ઘણા ઠેકાણ કૂતરાને ઘાંવ્યો હુમાચ્યો છે આ મેઘરામ દાદા દાદા મેકરનો પુત્રો ગધાડો પૂંજાય છે, હલ્દી ઘાટમાં રાણા પ્રતાપનો ઘોડો પૂંજાય ઘોડો છે, પૂંજાય. આ હતાધારમાં પાડો પાડો પૂંજાય પૂંજાય છે. છે, જમરાળામાં ભેંસ પૂંજાય ભેંસ છે. પૂંજાય છે આપણા ગામમાં કૂતરું ત્યાં નથી ના, આપણા- પટપટે આપણા ગામમાં માણસ નથી પૂંજાતો પાડોશી નથી સારું બોલતા હા, એમ. અહીંયા માણસ નથી પૂંજાતો માણસ તો પૂંજાય છે આમનામાં બરોબર જેમાં પૂંજાય છે ને પણ હવે એ પછી એનો સમય હોય એમાં એ કોક થાય એકાદો થાય. રબારીમાં ભીમો ભગત પૂજાય હે? છે, રબારીમાં ભીમા ભગત એમાં પૂજાય ભગત છે, પૂંજાય છે ને હોળીમાં આપણા વડોદરામાં આપણા પોલા પૂજાય છે, પોલા કેવડીથી હા પૂજાય. પૂરતું લાકડું વધારે આપણા પોલા એમાં ભગત ઓકાન ફૂંક મારી અને મરબીનો ગઢ ભર્યો. બેયના પરસા જીવતા એના પસાર સમયથી બે જીવતા ઓલા વનગઢ હમાઈ ગયા. આ સદાય ખબર પડે કે હે મારો ગુરુભાઈ કે હે અરે છેટું પડે ફાટ કે નહીં ને ગુરુગઢ હમાઈ ગયા વનગઢ આ ફૂલ સમાધિ એવી કરી એમની. બાકી આપણા પોલા ભગતની જે કંઈ આપો કયો કે ભગત આપો કયો એમાં શબ્દ મોટો થાય બાપ શબ્દ હા, હા, એવું શબ્દ થાય. પડે. આપવાને ઈ કહેવાય. આપણે આમાં બોલા એવો તો આપણે ગર્વ તો હોવો